પોતાના લખાણને એકદમ પ્રભાવશાળી બનાવવું હોય તો, સાદા ટૂંકા વાક્યોથી આગળ વધીને કંઈક દમદાર લખવું હોય તો ચાલો આજે આપણે વાક્ય સંશ્લેષણની કળા શીખીએ. આ એક એવી જાદુઈ ટેકનિક છે જે વિચારોને જોડીને લખાણમાં એક નવી જાન ફૂંકી દેશે. ઘણીવાર એવું બને કે લખાણ થોડું તૂટક લાગે, બરાબર ને? જેમ કે તે હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થાય છે. આ બે વાક્યો અલગ છે, એમાં કોઈ ફ્લો નથી, જાણે ગાડી ઝટકા ખાતી હોય એવું લાગે છે. તો ચાલો જોઈએ આ વાતને વધુ સ્માર્ટ રીતે કઈ રીતે કહી શકાય. અને આનો ઉકેલ શું છે? એનો ઉકેલ છે એક જોરદાર રાઇટર્સ ટૂલકિટ બનાવવાનો. હા, એક એવું ટૂલકિટ જેમાં આપણે એવા સ્માર્ટ સાધનો ભેગા કરીશું જે આપણા અલગ વિચારોને એકસાથે જોડીને એક મજબૂત અને વહેતું વાક્ય બનાવશે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો આ ટૂલકિટમાં આપણે શું શીખીશું? આપણે જોઈશું કે તૂટક વાક્યોને એકદમ સુસંગત કેવી રીતે બનાવવા, વિરોધાભાસી વિચારોને કઈ રીતે જોડવા, કારણ અને શરત કઈ રીતે બતાવવી, પસંદગી અને ઉમેરો કેવી રીતે કરવો, સમય અને સ્થળને કેવી રીતે લિંક કરવું, અને છેલ્લે લોકો અને વસ્તુઓનું વર્ણન કેવી રીતે કરવું. ચાલો આપણા પહેલા ટૂલ પર જઈએ. તો સૌથી પહેલા વિરોધાભાસી વિચારોને જોડવા. આ એવા સાધનો છે જે વિરોધ અને આશ્ચર્ય બતાવવા માટે વપરાય છે. લખાણમાં એકદમ નાટકીય વળાંક લાવવા માટે આ બહુ જ કામના છે. જો આ વિરોધાભાસી શબ્દો શું કરે છે? એ બે તદ્દન વિરોધી વિચારોને લઈને એક જ વધુ મજબૂત વાક્યમાં ગૂંથી લે છે. આનાથી લખાણ વધુ ઊંડાણવાળું અને વિચારશીલ લાગે છે. હવે જુઓ આ ઉદાહરણ. પહેલાં બે સાદા વાક્યો છે. તે હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થાય છે. એકદમ ફ્લેટ લાગે છે. પણ હવે જુઓ, જો કે શબ્દનો જાદુ. જો કે તે હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થાય છે. જોયું? વાક્યમાં એકદમ નાટકીયતા આવી ગઈ. હોશિયાર હોવા છતાં પરિણામ ઉલટું આવ્યું. આ જ તો પાવર છે. એવી જ રીતે પણ શબ્દ. એ પણ એકદમ સીધું અને શક્તિશાળી સાધન છે. હું ગરીબ છું, હું ખુશ છું. આ બે વાક્યોને જોડીએ. હું ગરીબ છું, પણ હું ખુશ છું. અહીં ગરીબી અને ખુશી બે વિરોધી બાબતોને પણ કેટલી સરળતાથી જોડી દે છે. ચાલો હવે ટૂલકિટના બીજા ભાગમાં જઈએ. હવે વાત કરીશું કારણ અને શરત બતાવવાની, એટલે કે શા માટે અને જો આમ થાય તો જેવા સવાલોના જવાબ આપતા શબ્દોની. જુઓ, જો શબ્દ એ એક શરત મૂકે છે. પહેલા વાક્યો હતા, તમે સખત મહેનત કરો, તમે પાસ થશો. પણ જો ઉમેરવાથી વાક્ય બને છે, જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. મતલબ કે પાસ થવા માટેની શરત છે સખત મહેનત. એકદમ સ્પષ્ટ કારણ અને પરિણામનો સંબંધ. હવે આ જુઓ, જ્યાં સુધી નહીં અથવા અંગ્રેજીમાં અનલેસ, આ એક પ્રકારની નકારાત્મક શરત છે. મતલબ કે જો આમ નહીં કરો તો, જેમ કે જ્યાં સુધી તમે સખત અભ્યાસ નહીં કરો તમે પાસ નહીં થાઓ. આ એકદમ સ્પષ્ટ ચેતવણી જેવું છે, બરાબર ને? અને જ્યારે કોઈ કારણનું સીધું પરિણામ બતાવવું હોય ત્યારે તેથી શબ્દ બેસ્ટ છે. યામિની બીમાર હતી, તે શાળાએ ગઈ ન હતી. એના બદલે યામિની બીમાર હતી, તેથી તે શાળાએ ગઈ ન હતી. કેટલું સરળ અને સ્પષ્ટ. કારણ અને પરિણામ એક જ વાક્યમાં. ઓકે, હવે આગળ વધીએ. આપણું ત્રીજું ટૂલ છે પસંદગી અને ઉમેરો કરવા માટેનું, એટલે કે વિકલ્પો રજૂ કરવા અને વધુ માહિતી ઉમેરવા માટેના શબ્દો. આપણે ઘણીવાર પસંદગી આપવી પડે છે, બરાબર? એના માટે છે કાં તો અથવાની જોડી. જેમ કે મને કાં તો પેપ્સી અથવા કોક ગમે છે. અહીં બે વિકલ્પ છે અને પસંદગી કોઈ એકની જ કરવાની છે, બંને નહીં. આ જોડીમાં જ કામ કરે છે, યાદ રાખજો. અને આ તો મારી ફેવરિટ જોડી છે. માત્ર જ નહીં પરંતુ પણ આનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે વસ્તુની બે સારી બાબતોને એકસાથે બતાવવા માટે થાય છે. જેમ કે મારી પુત્રી માત્ર બુદ્ધિશાળી જ નથી પરંતુ બહાદુર પણ છે. આનાથી બાતમાં વજન આવે છે, નહીં? ચાલો હવે સમય અને સ્થળની વાત કરીએ. આપણા ટૂલ કિટમાં એવા પણ સાધનો છે જે બતાવે છે કે કોઈ ઘટના ક્યારે અને ક્યાં બની હતી. આ વાક્યો જુઓ. રાક્ષસે બાળકોને જોયા, તેઓ ભાગી ગયા. હવે એને જોડીએ. જેવા રાક્ષસે બાળકોને જોયા કે તરત જ તેઓ ભાગી ગયા. જોયું? આનાથી ઘટના કેટલી ઝડપી બની ગઈ. એક ક્રિયા થઈ અને તરત જ બીજી ક્રિયા થઈ. એકદમ ચોક્કસ સમય બતાવે છે. અને જગ્યા બતાવવા માટે? એના માટે છે જ્યાં.
આ તે શાળા છે, હું અભ્યાસ કરું છું. આ બે વાક્યોને બદલે એક જ વાક્ય, આ તે શાળા છે જ્યાં હું અભ્યાસ કરું છું. સ્થળ અને ક્રિયા બંને એક જ વાક્યમાં આવી ગયા. કેટલું સરળ! અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા ટૂલકિટના સૌથી મહત્વના ભાગ પર. આ એવા સાધનો છે જે લોકો અને વસ્તુઓનું વર્ણન કરીને વાક્યોને એકદમ જીવંત બનાવી દે છે. આ છે સંબંધક સર્વનામો, જેમ કે લોકો માટે હુ, માલિકી માટે હુઝ, વસ્તુઓ કે પ્રાણીઓ માટે વિચ. હવે આ લિસ્ટ જોઈને ગભરાવાની જરૂર નથી. ઉદાહરણો જોઈશું એટલે બધું એકદમ પાણી જેવું સાફ થઈ જશે. ચાલો જોઈએ. આ વાક્ય જુઓ. આ તે છોકરી છે જેણે પ્રથમ ઇનામ જીત્યું. અહીં જેણે શબ્દ આપણને એ છોકરી વિશે વધુ માહિતી આપે છે. બે અલગ વાક્યો બોલવાને બદલે એક જ સળંગ વાક્યમાં બધી વાત આવી જાય છે. આનાથી લખાણ વધુ પ્રોફેશનલ લાગે છે. હવે માલિકી બતાવવા માટે વપરાય છે જેની. આ તે માણસ છે જેની કાર નવી છે. અહીં જેની શબ્દ માણસ અને કાર વચ્ચેનો માલિકીનો સંબંધ બતાવે છે, એકદમ ચોક્કસ અને સ્પષ્ટ. અને જ્યારે આપણે કોઈ પ્રાણી કે વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે વપરાય છે જેણે કે જે. આ તે સિંહ છે જેણે બાળકને બચકું ભર્યું. આ વાક્યથી ખબર પડે છે કે આપણે કોઈ પણ સિંહને નહીં પણ એક ચોક્કસ સિંહની વાત કરી રહ્યા છીએ. તો બસ આ છે આપણું શક્તિશાળી રાઇટર્સ ટૂલકિટ. એક વાત યાદ રાખજો, આ ખાલી વ્યાકરણના નિયમો નથી. આ તો વિચારોને શબ્દોમાં જીવંત કરવાના સાધનો છે. તો હવે વારો છે આ ટૂલકિટનો ઉપયોગ કરવાનો અને કંઈક શ્રેષ્ઠ બનાવવાનો. તો હવે એક સવાલ. આ ટૂલકિટમાંથી કયું સાધન એવું છે જેનો ઉપયોગ તરત જ પોતાના લખાણમાં કરવા જેવો લાગે છે? વિચારજો. અને સૌથી અગત્યનું, લખવાનું શરૂ કરી દેજો, કારણ કે પ્રેક્ટિસથી જ લખાણ નીકળે છે.